સુરત સાયબર ક્રાઇમ સેલે એપીકે ફ્રોડ કેસમાં મોટી સફળતા મેળવી છે. એપીકે લિંક મોકલી લોકો સાથે કરોડોની ઠગાઈ આચરતા આંતરરાજ્ય મની મ્યુલ નેટવર્કનો પર્દાફાશ કરીને પોલીસે ઝારખંડથી 2 નાસ્તા ફરતા સાતીર આરોપીની ધરપકડ કરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ ઠગાઈ આચરતી ગેંગ સામે લાલાક કરી છે. વોટ્સએપ અને એસએમએસ મારફતે ખતરનાક એપીકે ફાઇલ મોકલી લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી નાખતા મની મ્યુલ નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે છેક ઝારખંડ સુધી તપાસનો ધામધમો લંબાવી 2 મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓની મોડસ ઓપરેન્ડી સાવ અલગ હતી. ભોગ બનનારના મોબાઈલ પર વોટ્સએપ કે એસએમએસ મારફતે એપીકે ફાઇલની લિંક મોકલવામાં આવતી હતી. જેવી કોઈ વ્યક્તિ આ એપ ઇન્સ્ટોલ કરે કે તરત જ આરોપીઓ તેના મોબાઈલના એસએમએસ અને ઓટીપીનો કંટ્રોલ મેળવી લેતા હતા. ત્યારબાદ બેંક વિગતો મેળવીને અલગ અલગ મ્યુલ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રકમ ઉપાડી લેતા હતા. સાયબર ક્રાઇમે આ મામલે સઘન તપાસ હાથ ધરીને ઝારખંડ ખાતેથી નાસ્તા ફરતા આરોપી રૂપલાલ કે.આર. મંડળ અને મુકેશ કુમાર મંડળની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ હાઈટેક ગુનામાં સાયબર ક્રાઇમ દ્વારા અગાઉ પણ 2 સાગરીતોની અટકાયત કરવામાં આવી છે. આ સફળતા વચ્ચે સુરત સાયબર ક્રાઇમે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે અજાણી લિંક કે વોટ્સએપ એસએમએસ થી આવેલી કોઈ પણ એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા જણાવ્યું છે. સાથે જ કોઈ પણ બેંક કે સરકારી સંસ્થા ક્યારેય લિંક મોકલીને એપ ઇન્સ્ટોલ કરવા કે કેવાયસી અપડેટ કરવા કહેતી નથી. જેથી આવા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા પોલીસ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવ્યા છે. 11 મહિના 2025માં એક એપીકે ફાઇલની ફ્રોડ થયેલ હતી, જેમાં જે વિક્ટિમ સાથે 10,65,000 રૂપિયાની ફ્રોડ કરવામાં આવી હતી. જેમાં એમને વોટ્સએપ અને એસએમએસ દ્વારા એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી અને પછી ફોન હેક કરીને એમના ખાતાથી 10,65,000 રૂપિયાનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તો આ ગુનાના કામે અમે લોકોએ જ્યારે ઓપરેશન મ્યુલ હન્ટ લોન્ચ કરી હતી 12મા મહિનામાં છેલ્લા વર્ષમાં, તો ત્યારે ઓપરેશન મ્યુલ હન્ટ દરમિયાન આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં રાજેશ્વર સ્વાઈન અને ઝિયાઉર રહેમાન કરીને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. અને એમની ઇન્ટેરોગેશન મુજબ આ કેસમાં જે મની મ્યુલ આરોપીઓ હતા, તો એમની ધરપકડ કરવા માટે પછી ટેકનિકલ વર્કઆઉટ ચાલુમાં હતી અને ટેકનિકલ વર્કઆઉટ કરવાથી ખબર પડી કે જે બંને આરોપીઓ છે એ લોકો છેક 1800 કિલોમીટર દૂર ગિરિડી ઝારખંડમાં એમનું લોકેશન આવતું હતું. પછી આપણી ટીમ ત્યાં ગઈ અને લગભગ 4 દિવસ સુધી એ લોકોએ અલગ અલગ ભૂમિકા લઈ, અલગ અલગ રોલ લઈ અને હ્યુમન એન્ટ દ્વારા બંને આરોપીઓને શોધીને લોકલ પોલીસની મદદથી 2 પોલીસ સ્ટેશનના પોલીસની મદદથી એક ઓપરેશન કરીને બંને આરોપીઓને ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ છે એ પહેલાંનું નામ રૂપલાલ મંડળ છે અને બીજાનું નામ મુકેશ મંડળ છે. એ બંને મની મ્યુલ આરોપીઓ છે. સો એપીકે ફાઇલના ફ્રોડમાં જે પૈસા ગયા હતા એ રૂપલાલ મંડળના 2 ખાતાઓમાં ગયા હતા અને રૂપલાલ મંડળ પછી આ ખાતાઓમાંથી પૈસા વિડ્રો કરીને મુકેશ મંડળને આપતો હતો. તો એ બંને આરોપીઓને ધરપકડ કરવામાં અમે લોકોને ઘણી સફળતા મળી છે અને એના પાછળ ટીમની ઘણી બધી હાર્ડવર્ક છે. ટોટલ 10,65,000નું આપણી પાસે ફ્રોડ હતું, પણ આપણે એમના ખાતાઓને જોવા જઈએ તો કુલ 75 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એમના ખાતામાં થયું છે.